હા, જય માતાજી। જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે, એના વિરોધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ। જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। સવિને જણાવવાનું કે હું વનરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, મોટા કરજા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા, ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી કરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે। તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ છે, નિવેદન આપવામાં આવ્યું, તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું। જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે। પહેલાં મારો સમાજ અને પાર્ટી પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ। સમસ્ત મોટા કરજા દરબાર સમાજ ગ્રામજનો। રૂપાલા ના બોલવાનું બોલ્યો છે, બિલકુલ ખરાબ બોલ્યો છે। જાગીદારો માટે તો ને ગમે ક્ષત્રિયનો પૂરતો વિરોધી છે ને એની ટિકિટ કપાવી દો હોય ને એક જ વાત। આપણા ગામમાં પોસ્ટર માર્યા શું કારણથી મારવામાં આવ્યા? આપણા એ કારણ છે જ કે રૂપાલાની ટિકિટ કપાવી દો। ગામજનોથી બોલું હો, ગામે ગીતોના પ્રયત્ન કર્યો કે ગમે તે કોઈ એની ટિકિટ કપાવી દે। બરાબર। હા, જય માતાજી। નવીન મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બેન દીકરીઓ વિશે, માતાઓ વિશે, તો આપણે આનો વિરોધ કરીએ છીએ। તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાય તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ। એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ।